સુરતના ચોકમાં 4 બિલ્ડિંગની નીચેથી મેટ્રોની ટનલ કાઢવા ફ્લેટ ખાલી કરાવાયા, બિલ્ડિંગો નીચે ટેકા મુકાયા। ચોકમાં ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટર્નિંગની કામગીરી દરમિયાન ટીબીએમના વાઇબ્રેશનથી રહેણાંક 4 બિલ્ડિંગમાં અસર પહોંચી છે, જેમાં 3 બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટેલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે। હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે 12 મીટરે છે। નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રોએ મરામત કરી હતી। હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી જમીનની મજબૂતી વધે। ટનલ એન્ડ્રીયસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે। કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનેશિયા એક્સપર્ટ અને એસપીએનઆઈટીના અતુલ દેસાઈએ ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતીના રૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા। હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન ટનલ સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇન્જેક્શન અપાઈ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય। બિલ્ડિંગ નીચે 12 મીટરે ટીબીએમ છે। હિબા પેલેસની નીચે 12 મીટરની ઊંડાઈએ ટીબીએમ પહોંચ્યું છે। પેનિક થવા જેવું કશું નથી। તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે। હાલમાં દર કલાકે સીએમઓ અને પીએમઓને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે। મારું નામ છે અજય ચોકસી ના, હું દરિયામહેલમાં રહું છું। મેટ્રોની કામગીરીના હિસાબે અમને મેટ્રોવાળાએ આ 2 બિલ્ડિંગ જે અમારા છે કૃષ્ણકુંજ ને નિજાનંદ એ અમને ખાલી કરવાનું આપ્યું છે, તો અમે એમને સપોર્ટ કરવા માટે અમને એ લોકોએ રહેવા માટે એમ કીધું કે ભાઈ અમે તમને શિફ્ટ કરી દીધું છે, તો અમે એ લોકો સારી જગ્યાએ અમને શિફ્ટ કરી નાખ્યા છે। એટલે અમે એમને ફૂલ્લી સપોર્ટ આ પબ્લિક ટ્રાન્સપોર્ટના હિસાબે અમે એમને ફૂલ્લી સપોર્ટ આપ્યો છે ને આ આપણી ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે, સારામાં સારો પ્રોજેક્ટ છે ને બાજુમાં જ અમારા પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમનું મેટ્રોનું સ્ટેન્ડ આવે છે સ્ટેશન, તો એ અમને બી ભવિષ્યમાં અમને બી એટલો ફાયદો થાય જ ને એટલે અમે અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે। અમે ભૂકંપ જેવા પહેલા જે એક અંડરગ્રાઉન્ડ પહેલા આવી ગઈ ને એમાં થોડું વાઇબ્રેશન માર્યું, વચ્ચેની લાઈનમાં થયું ને ત્યારે અમને એમ થયું કે આંચકો લાગે। આ એ ઉપરાંત એ લોકો અમને આગળથી અગમ ચેતવી દીધા છે કે ભાઈ અમે આવી રીતે થઈ શકે છે, તો તમે કે એના કારણે તમે આ જો બિલ્ડિંગમાં તમે 3 ફેમિલી રહો છો તો તમે ખાલી કરી શકો છો। તો મતલબ અમે પૂરેપૂરું તમને સપોર્ટ આપશું ને પૂરેપૂરું એમને અમારું આ કમ્પાઉન્ડ બી એમને વાપરવા આપ્યું છે, અમને માલ સામાન વાપરવા પણ એમને આપેલો છે ને પૂરેપૂરી અમે જગ્યા એમને પૂરેપૂરી સપોર્ટ કરવા અમે એમને બધો સપોર્ટ આપ્યો છે।